નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું કલ્પેશ દરજી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખેડબ્રહ્મા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત કન્સ્ટ્રક્ટ એન્ડ એનાલાઇઝ કોડ સેગમેન્ટ ધેટ પરફોર્મ્સ ઇટરેશન પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આ પ્રેક્ટિકલ દ્વારા પાયથોન પ્રોગ્રામમાં લૂપનો અભ્યાસ કેવી રીતે થાય જેની તાલીમ મેળવી શકાશે. હવે આપણે ફોર લૂપનો પ્રેક્ટિકલ સમજીશું. આપણે જાણીએ છીએ તે રીતે લૂપ એટલે કોઈપણ કન્ડિશન વારંવાર એક્ઝિક્યુટ કરવાની હોય જ્યાં સુધી એ કન્ડિશન સેટિસ્ફાઈડ ના થાય ત્યાં સુધી. હવે ઉદાહરણ સાથે સમજીશું. ફોર લૂપ ફોર x in banana. x ની વેલ્યુ પ્રિન્ટ કરાવીશું. x ફાઇલ સેવ કરીશું. ફાઇલનું નામ આપીશું સેવ. ફાઇલને રન કરાવીશું. રન. તો આઉટપુટ મળ્યો બનાના. એટલે લૂપમાં જેટલા કેરેક્ટર છે તે સ્ટેપ બાય સ્ટેપ કન્ડિશન ચેક થઈ અને આઉટપુટ મળશે. હવે એક બીજું ઉદાહરણ લઈએ ફરીથી ફોર લૂપનું. તો ફોર એક્સ ઇન, હવે રેન્જનો ઉપયોગ કરીશું આપણે. રેન્જ આમાં જોઈએ આઉટપુટ પ્રિન્ટ એક્સ. ફાઇલને સેવ કરીશું. રન કરીશું. તો આપણને આઉટપુટ મળ્યો 0 થી 5 સુધી વેલ્યુ પ્રિન્ટ થઈ. રેન્જમાં જે વેલ્યુ આપી હોય તેનાથી એક વેલ્યુ ઓછી રહેશે. હવે ફરીથી એક ઉદાહરણ લઈએ ફોર લૂપ માટે. તો એક નંબર લઈએ. નંબર તેમાં આપણે એક ઇન્ટીજર નંબર રાખીશું જેનાથી આઉટપુટ મળી રહે. ઇનપુટ કોઈપણ વેલ્યુ એન્ટર કરવા માટે એક સ્ટ્રિંગ લઈશું. પ્લીઝ એન્ટર નંબર. હવે કોઈ સમ કરાવવો છે તો સમ ઇઝ ઇક્વલ ટુ હાલ 0 લઈશું. હવે ફોર લૂપ લઈશું. ફોર વેલ્યુ ઇન રેન્જનો ઉપયોગ કરીશું. રેન્જમાં લઈશું નંબર +1 સુધી લઈશું. હવે સમની વેલ્યુ ચેક કરીશું. સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ વેલ્યુ. પ્રિન્ટ કરાવીશું સમ. સેવ કરીશું. આપણે આઉટપુટ ચેક કરીશું. પ્લીઝ એન્ટર નંબર. કોઈ પણ એક નંબર આપીશું 15. તો 15 નંબર સુધીના 15 સુધીની જેટલી વેલ્યુ છે તેનો સરવાળો આઉટપુટમાં મળશે. તેવી જ રીતે બીજું એક ઉદાહરણ ફોર લૂપ વડે ફેક્ટોરિયલ શોધીશું. તો એના માટે એક n નામનો વેરિયેબલ લઈશું. ઇન્ટીજર રાખીશું. ઇનપુટ સ્ટ્રિંગ લઈશું. એન્ટર એ નંબર. હવે ફેક્ટોરિયલનું યુઝ કરીશું. ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1. ઇફ કન્ડિશન લઈશું. ઇફ n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1. ત્યારબાદ ફોર લૂપનો ઉપયોગ કરીશું. ફોર I ઇન રેન્જ 1 n + 1. હવે ફેક્ટોરિયલ ચેક કરીશું. સૂત્ર લખીશું. ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય બાય I. આઉટપુટ પ્રિન્ટ કરાવીશું. એના માટે લખીશું પ્રિન્ટ ફેક્ટોરિયલ ઓફ ગિવન નંબર ઇઝ ફેક્ટોરિયલ
ફાઇલને સેવ કરીશું, રન કરાવીશું. ફરીથી આપણે ચેક કરીશું, સેવ કરીશું, રન કરીશું. ઓકે, આપણને આઉટપુટ મળશે. હવે ફરીથી એક નંબર નાખીશું, ચેક કરીશું, 5 નાખીશું, આઉટપુટ મળશે 120. તો ફેક્ટોરિયલ 5નું 120. ફરીથી એક ચેક કરીશું, રન કરીશું, એન્ટર નંબર કોઈ પણ લઈશું 4. 4નું ફેક્ટોરિયલ મળી જશે 24. તો આ હતું ફોર લૂપના એક્ઝામ્પલ. હવે આપણે વાઇલ લૂપના એક્ઝામ્પલ લઈશું. તો આપણે વાઇલ લૂપ માટે ફરીથી પ્રોગ્રામ લખીશું. ધારો કે આઈની વેલ્યુ સેવ કરાવીશું, વાઇલ લૂપનો ઉપયોગ કરીશું. હવે વાઇલ આઈ લેસ ધેન 6, આઈ પ્રિન્ટ કરાવીશું અને આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરાવીશું. ફાઇલ સેવ કરીશું, રન કરીશું. તો આપણને વાઇલ લૂપનો ઉપયોગ કરીને સિરીઝ પ્રિન્ટ કરાવી. તેવી જ રીતે એક બીજું ઉદાહરણ પણ આપણે લઈશું. એક નંબર નામનો વેરિયેબલ લઈશું, ઇફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવીશું. ઇફ નંબર લેસ ધેન 0, પ્રિન્ટ એન્ટર એ પોઝિટિવ નંબર. ફરીથી એક એલ સ્ટેટમેન્ટ લઈશું, સમની વેલ્યુ 0 લઈશું. હાલ વાઇલ લૂપ લઈશું, નંબર ગ્રેટર ધેન 0 એક્ઝિક્યુટ કરાવીશું. સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ ઇઝ ઇક્વલ ટુ નંબર સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવીશું. નંબરની વેલ્યુ 1 ડિક્રીમેન્ટ કરાવીશું, પ્રિન્ટ કરાવીશું. પ્રિન્ટ ધ સમ ઇઝ સમ. ફાઇલ સેવ કરીશું, આઉટપુટ ચેક કરીશું, ઇન્ડેન્ટ સેટ કરીશું. સમ સેવ કરીશું, ફરીથી રન કરાવીશું. ધ સમ ઇઝ 15. તો આપણને આઉટપુટ મળ્યો 15. હવે ધારો કે કોઈ વેલ્યુ લઈએ -5. સેવ કરીશું, રન કરીશું. તો અહીંયા તો આપણને આપી દીધું કે તે એન્ટર એ પોઝિટિવ નંબર, કારણ કે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થતું નથી. તો આ એક બીજું ઉદાહરણ જોયું આપણે વાઇલ લૂપનું. હવે વાઇલ લૂપ સાથે એલ્સ કન્ડિશનનો ઉપયોગ કરીને ઉદાહરણ જોઈએ. તો એક નવો પ્રોગ્રામ લખીશું. આઈ ઇઝ ઇક્વલ ટુ 1, વાઇલ આઈ લેસ ધેન 6. આઈને વેલ્યુ પ્રિન્ટ કરાવીશું, આઈને ઇન્ક્રીમેન્ટ કરાવીશું એક સ્ટેપ. હવે એલ્સ કન્ડિશન પ્રિન્ટ કરાવીશું. સ્ટેટમેન્ટ પ્રિન્ટ આઈ ઇઝ નો લોંગર ધેન 6. સેવ કરીશું, આઉટપુટ આપણે જોઈશું. તો આપણે જે રેન્જ લીધી છે લેસ ધેન 6 સુધી, એટલે 5 સુધી પ્રિન્ટ કરાવશે. હવે કહે છે કે 5થી ઉપરની વેલ્યુ કોઈ નથી. અહીંયા જે વેલ્યુ લઈશું ત્યાં સુધી આપણને વેલ્યુ પ્રિન્ટ કરાવશે. આઈની વેલ્યુ જે હશે ત્યાં સુધી. તો એક આ થયું એલ્સ સાથેનું ઉદાહરણ. હવે આપણે એક ઉદાહરણ નેસ્ટેડ લૂપનું પણ જોઈએ. ધારો કે આપણે ગણિતમાં જે ઘડિયા લખીએ છીએ એ પ્રિન્ટ કરાવવા હોય તો એમાં નેસ્ટેડ લૂપનો ઉપયોગ થશે. હવે એના માટેનો આપણે હાલ પ્રોગ્રામ લખીએ તો જો ફોર
આઈની વેલ્યુ આપણે જ્યાં સુધી ઘડિયા જે લેવાના છે એની રેન્જ લઈશું. નેસ્ટેડ લૂપ એટલે લૂપની અંદર લૂપ, એટલે ફરીથી ફોરની અંદર ફોર લૂપ લઈશું. ચેક કરીશું ફોર જે ઇન, એમાં પણ રેન્જ લઈશું 1 થી 11. હવે પ્રિન્ટ શું કરાવવાનું છે તો એના માટે પ્રિન્ટ ફંક્શન લઈશું. આઈની વેલ્યુ, સિમ્બોલ માટે સ્ટ્રિંગ લઈશું. જેની વેલ્યુ, સિમ્બોલ માટે સ્ટ્રિંગ લઈશું. અને i ઇન્ટુ જે. ફરીથી પ્રિન્ટ કોલ કરાવીશું. સેવ કરીશું. ફાઇલને રન કરીશું. તો અહીંયા આપણે જે વેલ્યુ આપેલી છે રેન્જમાં ત્યાં સુધીના ઘડિયા પ્રિન્ટ થઈ જશે. તો આપણે અહીંયા રેન્જ 5 સુધીની લીધી છે, રેન્જમાં એક ઓછું લે એટલે 4 સુધી લે, એટલે 2, 3 અને 4નો ઘડિયો અહીંયા પ્રિન્ટ થઈ ગયો. ધારો કે હવે વેલ્યુ બદલીએ, રેન્જ લઈએ 8. ફાઇલ સેવ કરીશું. મોડ્યુલને રન કરાવીશું. તો આપણને અહીંયા દેખાય છે 2, 3, 4, 5, 6, 7. 7 સુધીના ઘડિયા પ્રિન્ટ થયા. તો આ હતો નેસ્ટેડ લૂપ, કે જે લૂપની અંદર લૂપનો ઉપયોગ કેવી રીતે થાય. હવે એક બીજું બ્રેક સ્ટેટમેન્ટ આવે છે પાયથનમાં, એનો ઉપયોગ કઈ રીતે થાય એ જોઈએ. તો બ્રેકમાં એક વેલ્યુ ડિક્લેર કરીશું, વાઇલ કન્ડિશન ઉપયોગ કરીશું, i લેસ ધેન 6. આઈની વેલ્યુ પ્રિન્ટ કરાવીશું, પ્રિન્ટ i. હવે કોઈ કન્ડિશન મૂકીશું, તો કન્ડિશન રહેશે ઇફ i ઇઝ ઇક્વલ ટુ 3, પછી બ્રેક સ્ટેટમેન્ટ થયું. આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરાવીશું 1. સેવ કરીશું. આઉટપુટ આપણે ચેક કરીશું. તો અહીંયા વેલ્યુ ભલે આઈની 1 થી 6 સુધીની છે, પણ અહીંયા બ્રેક કન્ડિશનનો ઉપયોગ કર્યો એટલે આઈની વેલ્યુ 3 થશે, એટલે સ્ટેટમેન્ટ બ્રેક થઈ જશે. એટલે આઉટપુટમાં આપણે જોઈએ છીએ કે આઈની વેલ્યુ 3 થઈ, ત્યારબાદ સ્ટેટમેન્ટ બ્રેક થઈ ગયું. તો આ પ્રેક્ટિકલ દ્વારા પાયથન પ્રોગ્રામિંગમાં લૂપ જેવી કે ફોર લૂપ અને વાઇલ લૂપનો અભ્યાસ કર્યો. તો હું આશા રાખું છું કે આપને આ પ્રેક્ટિકલની સંપૂર્ણ સમજ મળી ગઈ હશે. આભાર.